એવું બધું હતું. ગોપાલ નો જાય એ જો આમ ક્યાં હશે આઠિયું ક્યાં હશે આઠિયું ક્યાં આવ્યા છે કેમ છે મહેમાન અરે જેવું થોડું છે તો હાથમાં લગાડી આઠિયું મોટા કીધા કા હું ભેજી કરતો હું પાછળથી હાલો. હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? મજામાં ને? આપણે મજામાં છીએ. તો આપણે જાગીને મસ્ત મને સીરાવી હતા. પહેલાં આપણે પીપળ જતા મારી બેનને ખેડવા બનાવીને અને આપણે અરે ગોપાલે છે ટાંકે કેમ કે આપણે થોડું શું કામ છે ગોપાલ ને જો આ હાંઠિયું ક્યાં છે ઢોરને ખવારવા કા ગોપાલ ની ઓલ પછી ક્યાં છે ને બેની પછી ક્યાં છે ને કાલ તો કઈ બોલો ઉતાર્યું નતા ગોપાલ કાલે કુટુંબમાં વરી વાત એટલે એવું બધું હતું એટલે એમ નતો બધી હાંઠિયું છે નાખ્યું જો આમાં આ ઓલી છે પછી બેની મળ્યા છે અત્યારમાં આપણે ત્યાડવા જતા દિન સુધી ત્યારના એટલે અત્યારે થોડું શીરાવતા હતા હું તો જવા દે જો એ ક્યાં જાય છે ને આપણે ક્યાં વ્યા દઈશું બીજી ખબર નહીં જો મારી બેની ક્યાં એવું બધું છે. બે સીપિયા છે ને એકાદી લેવા જશે એટલે ત્રણ સીપિયા થઈ જશે એટલે મજા આવે. આમ આપણે વાવ આવે ત્યારે કરવાનું છે લગભગ તો જીરાનું જ કરવાનું પછી તો ખબર આગળ મોડું થાય કે ન થાય તો બીજું કંઈક વાવી દઈશું એવું બધું હતું. ગોપાલ નો જાય એ જો આમ ક્યાં છે આઠિયું ક્યાં છે આઠિયું ક્યાં આવ્યા છે કેમ છે મહેમાન અરે જેવું થોડું છે તો હાથમાં લગાડી હાંઠિયું મોટા કીધા કા હું ભેજી કરતો હું પાછળથી હાલો અત્યારે આપણે હાંઠિયું ભેજી કરવા મળવી. ફાઇનલી મિત્રો જો આપણે હાંઠિયું ખેંચતા ખેંચતા આપણે કપાળના વ્યવહાર છે જો આપણે કપાળ નબકા દૂધ ખાઈ લેવું નાના નાના છે એટલે ઢાળ કેવી એવું થાય એટલે ઝીંડવા નથી તો એટલે ઝીંડવા કાંઈમાં છે નહીં ઓઇલ પા આવી છે હિલપા કાંઈ છેવા નથી ખડે જુઓ તમે ખાલી હાંઠિયું જો આપણે એટલો પટ્ટો છેવા છે. આ તો અમારા કાકાની વાડિયા નાખી દેશે એ ખેઈ નાખ્યો પાંદડા વાળા છે ને ઢોરને પછી સુકાઈ નાખવા આપણે કપા એટલો તો છેડે ખાવાના એટલે હવે થોડો કપા વીણવાનો ખેલો વીણાઈ જો હે હવે થોડાક સા વીણ લેવી અને પછી પાછા ઘડી ખેવા મળવી વીણતા હતા ક્યાં એવું છે બધું આપણે એક સા લઈને પછી ઓલા શેઠે વેચ બધા ક્યાં હતા ને આપણે કપા વીણો એક સા લઈ નાખ્યો ઘણી વાર લાગી કે હાલો આજ તો બહુ વ્લોગ શૂટ નહીં થાય કેમ કે હટા સાંજ થાય કે બધું નવરું કરો ને તો તમને આગળ વ્લોગમાં તો દેખાડતો રહીશ તો તેમ વિડીયોમાં આગળ બિનારી ગયો. ફાઇનલી મિત્રો જો આપણે કપા વીણતા વીણતા તરસ લાગી દીધું આપણે પાણી પીવા વ્યાવા છે ને વાડીએ જો ગોપાલ છે અને ભાણા છે બી એક જો ફોન જોવે છે અને આઈફોન જોવે છે અને એક ભાઈ જીસીબી આંકે છે ભાણો જીસીબી આંકે છે એનું બોલું હે પાસ જેવું કાંક ખટારો જેવું પાણી પીવા આપણે આવ્યા હતા. તું શું કરશો? લાઈક કરો કે શેર કરો ને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો હું બાબા સબસ્ક્રાઇબ કરો એવું બધું છે. આપણે તો કપાળવાનું ચાલુ છે ને હાંઠિયું ખેવાનું ચાલુ છે. ગોપાલ ને હાંઠિયું ક્યાં ગોપાલ ઢોરને ખવડાવ ને અત્યારે ક્યાં નાખી વાડે નાખી અત્યારે વાડી જે સુજા ન હોય એટલે ભૂંદ નાખી જાય છે ને ભૂંદ નાખી કેટલા આવી જાય બે દે છે ને સકરિયા વેલા રોજ આવી જાય સકરિયામાં સકરિયા વેલા છે ને સકરિયા બહુ ભાવ એટલે સકરિયા વેલા ખુઈ જાય તાર ભાઈ આડાવાળા આપણે કપી દેખાડ નતા ચાલો અત્યારે આપણે પાણી થઈને પાછા આપણે કપડાના વ્યા જઈએ બપોર લગન તો કપા વીણીશું બપોર પછી હાંડ્યું એટલે ખેંચું ને હારીને ખડકી દઈશું એટલે બપોર પછી નવરું થઈ જશે બધું વિડીયોમાં આગળ દેખાડીશ. ફાઇનલી મિત્રો વાગી જશે 12:30 ને જો આપણે હાંઠ્યું ખેંચતા વાડીએ વ્યાવા છીએ પાણીની જો પતંગ સગાવ શું કરો લ્યા પતંગ સગાવ જો પતંગ ગોપાલ ને છે લઈ આવ્યા છે હાંઠ્યું જો આપણે એટલી ખેઈ નાખી તમને દેખાતી બપોર પછી તમને દેખાડીશ. અત્યારે જો આપણે બપોરો કરી લેવી બેની બીજું જો છે એ તો હમણાં 12 વાગે વહી જતા કેમ કે એ ગાવું જો અહીંયાથી ગાવું રાખે છે એવું કરે બધું એટલે એને હાલતા જવાનું થાય ક્યારેક આવે ને કામ કરવા એટલે ક્યારેક હોય બાકી તો બપોર વસાડીને કલાક 2 કલાક તો એને જવું જ પડે ફોન આવે એટલે જવું પડે જેમ જોવાય નહીં હોય એટલે દલાલ બીજા આવ્યા હોય ને લેવા એવું હોય બધું. હાલો આપણે હવે બપોરો કરી લેવી.
ફાઇનલી મિત્રો જો આપણે મસ્ત મજાનો બપોરો કરી લીધો ને બપોરો કરીને જો આપણે પતંગ સગાવો એવા સેવી બે ફાણા છે આપણે પતંગ જો સગાઈ ફૂદું છે ગોપાલનું એનું હા લૂઝ છે એટલે બહુ હાંસ કાઢે મારા એમ એવું છે બધું જો પાણી કાનો બાંધી દો છે કાનો બાંધી દો એટલે મેં ઘડીક સગાઈ દો પછી સગાય છે હાલે ખાલી ઝાડ લાગજો તો સગાવી બે જો જોવેલો છે મને બાસ્તા ને દેખાડે એમ ખ્યા તો નહીં જો ટાયા છે એમ તો હમણાં પાડવાના છે જોઈજો થોડુંક ઝૂમ કરીને દેખાડ દઉં મિત્રો દી હમ આવે છે ને એટલે એમ થાય છે જોઈને હાવ ખેંચી લીધી હાલો મિત્રો પતંગ પાડ દીધી છે પાડ દીધી ને ખેંચ જો ને હાવ લૂઝ પતંગ છે મિત્રો એવું છે એક આથી ફોન હલતો છે લાયક મેક દે લાય ઉડાડ દો આ કોઈ ચાલ એક કર્યો તા એ કાંઈ સગાવાની છે મિત્રો આપણે હાસ કાંઈક મારા એવી પતંગ કેમ કે ફૂદું છે એટલે હવે ઓલું છે જો મિત્રો સગાઈ એટમાં ઘડીક દોરો નો અડતો તો પડી ગયો એ જો મિત્રો ઉડે વિશમાં દોરો હલવાઈ ગયો ભાણે ઉડાડતા ન આવડે એટલે એમ થયું બાકી તો જો ઉડે છે ધીમે ધીમે હાકો તો હાલો એવું બધું છે આપણે ઘડીક પોરો ખાઈ લઈ બપોર પછી પાછો આપણે આઠિયું હારવાની છે ઘાસી કરવાની છે એવું બધું છે ફાઇનલી મિત્રો વાગી જશે બે અને જો આપણે પડાવી આવે છે હાથ ખેવા જો આપણે આ ટૂચી ટૂચી ખેવાની છે ઓલ પર જો ટૂચી ટૂચી ખેંચે છે જેમ કે અહીંયા ઝીંડ વાતા એટલે ઊભી રાખવાની છે હુકાઈ ગયેલી હાઠિયું ખડે એવું છે ખડ મિત્રો હાઠિયું ની દેખાય હતી એક સાથ આપણે લઈ નાખ્યા બીજો સાથ લેવા મળવી ટૂચી ટૂચી છે ચાલો અત્યારે આપણે કાંઈ ખેવા મળવી ફાઇનલી મિત્રો જો આપણે હાંઠિયું ખેવાઈ ગયા છે જો આપણે હવે હારવાનું કામ કર્યું છે ઘાસી કરવી છે હુકલના ઢગલાથી જો ખાલી થોડીક તો હરાઈ ગયો થોડીક બાકી ઓલપા ખાઈ લઈને બાકી થોડાક પાથરા છે અડધી હુકલ છે જો ઢગલા હુકલના એ ઘાસી ઓલા શેઠે કરે છે બધા હારે છે પવનની જો વાડિયા રમે છે મરબીની આવ્યા છે ત્રણ વાગે અત્યારે બપોરો ખીરવાય ને તો હારવા મળ્યા છે હમણાં ઘડીકમાં હારા જશે 4-5 જણા સીવે એટલે થોડાક પાથર લેવું કે હરાય છે તો આપણે બે પાથર ભેગા કર્યા છે એમ તો વજન છે ધૂળ છે એટલે ત્યાંનું અત્યારે બહુ ઝાઝું નહીં થોડા થોડા કટકા લઈને હાંસ પાડી દઈશું ને અત્યારે ખાય કે આપણે હારવા મળવી ફાઇનલી મિત્રો વાગી જશે 4 ને જો આપણે આઠિયું હરાઈ ગઈ છે ને પછી તો આપણે જારે હાઈ નાખી જો આપણે અહીંયા થોડી પટ્ટી હતી ને આપણે જો નાખી દીધી પાલામાંથી અત્યારે જો ખડ લેસ બધાને આપણે ઢોરને નાખો એવા હતા ખડ લઈ થોડુંક ખડ છે તમને મેં વ્લોગમાં દેખાડ્યું હતું અહીંયા જો સાયા અંધારું જેવું થઈ ગયું કેમ કે અહીંયા કોથળા સીને અંદર વાસણ સાયો નતો આવતો ને સાયો એટલે હું તડકો આવતો એટલે એવું બધું છે જો ખડ ખાય છે ઝાડવા છે નકરા તો ખડેક બધા ખડ લેશે ને થોડીક ઉલપા હાંઠ્યું છે ખેવાય ને ઉલપા કપાઈ ઉલપા ખાલી 4-5 સાઈ તો પછી આપણે કાલ ખાઈ નાખ્યું ત્યારે હમણાં ખડેક હવે ખડ લઈશે ને પછી બનીને મીઠી એવી એવું બધું છે તો હાલનું અત્યારે આપણે ખડક એવું લાગે ખડ તો આપણને ઉકળતું નથી બીજું આડાવું બીજું કંઈક કામ કરીશું ફાઇનલી મિત્રો જો આપણે ઢોરને નીંદ નાખીને પછી ઘડીક આપણે બેઠા હતા પછી જો આપણે ઘડીક પોરો ખાઈને જો આપણે પાછા હાંઠી જવા વ્યવા સીવી આ 3 સા વીણેલા છે મેં કે ખેઈ નાખવી મારી બેની જો પછી આવે છે ને આપણે ત્યાં દેવી મારા આપણને ખડ લેશે આપણને ખડ ઉકાળતું નહોતું ઘડીક બેઠો હતો ને કે હતું સીપીઓને ખ્યાલ આવ્યો હતો નોકલત કાંઈ નહીં મેં કીધું પછી વાંધો નહીં આપણે હાંઠી છે મજા આવે એટલે ભેગી નથી કરતો ભેગી મેં લગભગ કોઈ નહીં કર્યું હોય એકાદી સહાય નહીં કર્યો હોય કોઈ દી ખેવાની મજા આવે ધીમે ધીમે ખેવા રાખ્યું એટલે એવું બધું થયેલું જાય પડે હે વીણતા હતા તે હાલો અત્યારે આપણે હવે ઘડીક ખાઈ નાખ્યા 3 સા છે પછી ભેગી કરી નાખવી ફાઇનલી મિત્રો જો આપણે હાંઠીના 3 સા ખાઈને વ્યાવા છે ને હવે આપણે આવવાનું ટાણું થઈ ગયું બની મીકવા જવાનું બની બેઠા હવે હવે આપણે એને મીકવા જવાનું છે એટલે મીકીને આવી કાલગણથી વિડીયોમાં આગળ બનાવી ગયો ફાઇનલી મિત્રો જો અમારે બની મીકવા જવાનો હતો પછી થોડુંક પ્લાનમાં ફેરફાર થઈ ગયો જેમ કે હવે આજનો જે રોકાઈ જાય છે હવે આપણે કાલે થોડુંક હવે ઓલી હાંઠિયું રહી ઝીંડો વાતા એને હવે લાગત ખાઈ નાખો નકર તો આપણે અડધે લગણ વાવવાનું હતું થોડાક લાંબા હતા થોડાક અડધા છે આપણે
બધું લાગટ જ કરી નાખવું છે. તો આપણે થાંભલા લાગટ કરી નાખવું છે. એવો કાલના વ્લોગમાં જોવા મળશે. આજ તો ભાણો શેવડી ખાય પણ આમાં તો શેવડી ખાય છે પણ બેની એમ જશે ને આપણે ઘડીક તો પડાવવા નહીં જવો, ઘડીક પોરો ખાઈ લઈને કાલથી ચાલુ કરીશું. એક ભાણો તો ખાય છે. જો અત્યારે બીજું આપણે ખડાઈ નાખ્યું થોડુંક, અત્યારે પડામ હતું એ જો. બાકી આ તો શેત તેવેલું જો આપણે ઓલું વિસલે ઓલા આ ક્યાંય એને ખેઈ નાખવાની છે એટલે લાગટ થઈ જાય મિત્રો. એમાં ઝીંડવા છે અને કપા વીણવાનો છે એટલે ખાલી કપા વીણશું ને ઝીંડવામાં તોડશું ને એવું બધું કરીશું. લગભગ તો એ ખેવાનો છે ને એમ ખડ લેવાનું જો ખડે જુઓ તમે ખાલી ઉલ્પા. બાકી આ ચોખ્ખું છે આપણે દાળિયા કરીને લીધું હતું એટલે ખડકી દીધું એવું બધું છે. તે હાલો અત્યારે ઘડીક આપણે હવે ધાવામાં બેસી જો ભાણાની છે એટલે ઘડીક આપણે ધાવામાંથી બેસી અને બીજો થોડોક રહ્યો છે. ફાઇનલી મિત્રો વાગી જશે 7:30 ને જો આપણે મસ્ત મજાની વાળું પાણી કરી લઈએ. વાળું કરીને જો આપણે ધાવામાંથી વ્યવા સીવી તમે કહેતા શોધી આવીને પછી આપણે ક્યાં જતા એમાં એવું તો પછી મસ્ત મજાના નાય ધોઈને તૈયાર થાય ને મેં હવે બ્લોગ શૂટ કરી પછી મારા બેનની જગ્યાએ ઘાલતો જે આંબળ જતા ગા દો જતી લેશે એટલે એવું બધું હોતું એટલે આપણે ધારે જતા ગાડી હું આવતો એટલે પછી કાંઈ બ્લોગ શૂટ કર્યો નહોતો એવું બધું હતું. એટલે મેં કીધું હવે વાડિયા જાય ને વાળું પાણું કરીને પછી બ્લોગ ચાલુ કરીશું. એટલે આંબળે જતા એટલે થોડુંક મોડું થઈ ગયું 8 વાગી ગયા. પછી મેં વાળું કરીને પછી બ્લોગ ચાલુ કર્યું એવું બધું છે. ટાઈટ તો હે થોડી અંજવાળમાં જેવું છે જો મિત્રો, બહુ અંધારું નથી એવું બધું છે. ચાલો અત્યારે આપણે હવે હેઠ આવ્યા જાય ને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી. ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળશે બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.